પ્રકરણ ક્રમાંક 10 વર્તુળ એ મોટે ભાગે ધોરણ 9માં વર્તુળનો જે અભ્યાસ આવેલો એના પર આધાર રાખતું પ્રકરણ છે. પ્રકરણ ક્રમાંક 10 વર્તુળનું આ પ્રકરણ ધોરણ 9માં વર્તુળનો જે અભ્યાસ કરેલો એના પર આધાર રાખતું પ્રકરણ છે. બોર્ડની પરીક્ષા માટે આ પ્રકરણમાંથી 1 ગુણનો એક નાનો પ્રશ્ન એટલે કે હેતુલક્ષી પ્રશ્ન, 2 ગુણનો એક નાનો દાખલો અને 3 ગુણનો એક નાનો પ્રશ્ન એમ કરીને કુલ 6 ગુણનું પૂછવામાં આવે છે. 1 ગુણનો એક નાનો પ્રશ્ન, 2 ગુણનો એક નાનો દાખલો અને 3 ગુણનો એક સહેજ મોટો દાખલો એ પ્રમાણે પૂછાય છે. હું જે કંઈ પણ ચલાવીશ એ ચાલુ વર્ષે 30% અભ્યાસક્રમ રદ કર્યા પછી જે વધેલું છે એ પ્રમાણે જ ચલાવીશ. હું જે કંઈ પણ ચલાવીશ એ ચાલુ વર્ષે 30% અભ્યાસક્રમ રદ કરેલો છે એને ધ્યાનમાં લઈને તે પ્રમાણે જ ચલાવીશ. ધોરણ 9માં વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા, જીવા, વ્યાસ કોને કહેવાય, ચાપ, લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય, વૃતાંશ, લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, અર્ધવૃતાંશ કોને કહેવાય, વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ કોને કહેવાય. અને વર્તુળને લગતા કેટલાક નિયમોની ચર્ચા વિસ્તારપૂર્વક આપણે કરેલી હતી. એમાં સહેજ આગળ વધવાનું છે. 9મા ધોરણ કરતાં પણ ઓછી થિયરી ધરાવતું ટૂંકું અને સહેલું પ્રકરણ આ છે. ઓછી મહેનતથી જ તમને 6 ગુણ પ્રાપ્ત થઈ જાય એવું આ સરળ પ્રકરણ છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ધ્યાન આપતા જાય. તમામ થિયરી હું પ્રકરણના આરંભમાં ચલાવી દઉં છું, પછી આપણે દાખલા તરફ જવાનો પ્રયાસ કરીશું. એક જ સમતલમાં આવેલ એક રેખા અને એક વર્તુળ વચ્ચે નીચેની 3 શક્યતાઓ છે. કોઈ શિક્ષક કહે કે એક જ સમતલમાં એટલે કે એક કાગળ પર એક વર્તુળ દોરી લાવો અને એક રેખા દોરી લાવો. એક જ સમતલમાં એટલે કે એક કાગળ પર એક વર્તુળ અને એક રેખા દોરી લાવો તો તમને 3 પ્રકારના વિચાર આવશે. કોઈ વિદ્યાર્થી શું કરશે? વર્તુળ દોરશે અને એનાથી સહેજ દૂર રેખા દોરશે. કોઈ વિદ્યાર્થી શું કરશે? વર્તુળ દોરશે અને એને અડે, એક જગ્યાએ અડે, સ્પર્શે તેવી રેખા દોરી લાવશે. અને કોઈ વિદ્યાર્થી આવું કરશે, વર્તુળ દોરશે અને વર્તુળને 2 જગ્યાએ છેદે તે પ્રકારે અંદરથી પસાર થતી રેખા દોરી લાવશે. દૂર, જરા નજીક, એકદમ અંદરથી, દૂર, જરા નજીક, એકદમ અંદરથી. આમ કોઈ શિક્ષક એક સમતલમાં જો વર્તુળ અને રેખા દોરવા કહે તો 3 શક્યતાઓ છે. રેખા વર્તુળને છેદે જ નહીં, રેખા વર્તુળને એક બિંદુમાં સ્પર્શે, રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે. કોઈ શિક્ષક એક જ સમતલમાં એક વર્તુળ અને એક રેખા દોરવાનું કહે તો નીચેની 3 શક્યતા છે. નંબર 1, રેખા વર્તુળને છેદે જ નહીં. નંબર 2, રેખા વર્તુળને માત્ર એક બિંદુમાં સ્પર્શે. નંબર 3, રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે. 3 શક્યતા. વર્તુળનો સ્પર્શક એટલે શું? જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહે છે.
જે રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહે છે. વળી આ રેખા વર્તુળને જે બિંદુમાં સ્પર્શે તે બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. પીમાં સ્પર્શે તો પીને સ્પર્શ બિંદુ કહે છે. રેખા વર્તુળને જે બિંદુમાં સ્પર્શે તે બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. બે વાત: સ્પર્શક સ્પર્શ બિંદુ, સ્પર્શક સ્પર્શ બિંદુ. જો રેખા વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે. રેખા વર્તુળને જે બિંદુમાં છેદે તેને સ્પર્શ બિંદુ કહે છે. ચોથું, વર્તુળના કોઈ પણ બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે. વર્તુળના કોઈ પણ બિંદુએ માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે. અર્થાત વર્તુળ પર અહીંયા બિંદુ હોય કે અહીંયા બિંદુ હોય કે અહીંયા બિંદુ હોય કે અહીંયા હોય કે પછી અહીંયા હોય, દાખલા તરીકે પી, ત્યાં માત્ર એક જ સ્પર્શક દોરી શકાય છે. વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ માત્ર એક જ સ્પર્શક દોરાય. જેમ કે અહીંયા દોરેલો છે બિંદુ પી આગળ આ એકમાત્ર સ્પર્શક છે. જો જરાક પણ તમે આ ઊભી લીટીને જરા પણ આમ ત્રાસી કરવાનો પ્રયાસ કરશો, આ બાજુ ત્રાસી કરવાનો પ્રયાસ કરશો, એટલે સ્પર્શક ન રહેતા આમ ત્રાસી કરવો એટલે છેદિકા બની જશે 1 અને 2. એથી ઉલટું આ બાજુ ત્રાસી કરશો તો પણ એ છેદિકા બની જશે 1 અને 2 જગ્યાએ છેદે. આમ તમે સ્વીકારો કે વર્તુળ પરના કોઈ પણ બિંદુએ એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય છે, અનન્ય સ્પર્શક દોરી શકાય. આ સ્પર્શકને જરા પણ તમે જમણી બાજુ કે ડાબી બાજુ નમાવા જશો, ત્રાંસું કરવા જશો એટલે છેદિકા બની જશે. તેથી મેં અને તમે સ્વીકાર કર્યો કે વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ એક અને માત્ર એક સ્પર્શક દોરી શકાય છે. કોઈ શિક્ષક તમને એક જ કાગળમાં એક વર્તુળ અને એક રેખા દોરવા કહે તો 3 શક્યતા છે. રેખા વર્તુળને સ્પર્શે જ નહીં, રેખા વર્તુળને એક બિંદુમાં છેદે, રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે. સ્પર્શક એટલે શું અને સ્પર્શ બિંદુ એટલે શું? જો કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તેને વર્તુળનો સ્પર્શક કહે છે, અને જે બિંદુમાં છેદે તેને સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ માત્ર એક જ સ્પર્શક રચી શકાય છે. વ્યાખ્યા, થિયરી તમારે વાંચવાની, સમજવાની. ફોટોગ્રાફ મેં તમને મોકલેલા છે, એમાંથી સમજો, અથવા તો વિડીયો દરમિયાન જ યાદ રહી જતું હોય તો ખૂબ સારી વાત છે. એ પ્રમાણે